રાજકોટમાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું। સગીરાના પરિવારે પોલીસ કામગીરી સામે સવાલ કર્યા છે। પોલીસે હજુ પણ આરોપીને પકડ્યો ન હોવાનો આરોપ છે। પોલીસને લોકેશન ખ્યાલ હોવા છતાં પકડતી ન હોવાનો આરોપ છે। પરિવારે હિન્દુ સંગઠનો સમક્ષ દીકરીને બચાવવાની માંગ કરી। 2 મહિના પહેલા પણ ઇલિયાસ નામના શખ્સે અપહરણ કર્યું હતું। જે તે સમયે દીકરીને પરત લાવીને સંબંધીના ઘરે મોકલાવી દીધી હતી। 2 મહિના બાદ ઇલિયાસ ફરી અપહરણ કરીને લઈ ગયાનો આરોપ છે। આરોપી 2 સંતાનો પિતા હોવાનો પણ પરિવારનો દાવો છે। ઇલિયાસે અગાઉ પણ હિન્દુ યુવતીને ફસાવી લગ્ન કરવાનો પણ આરોપ છે। શનિવારે બપોરે 12 વાગે મારી દીકરીને ત્યાંથી લઈ ગયો છે। આજે ચોથો દિવસ થયો છે। માણાવદર ગામમાં પોલીસ ચોકી અમે અરજી પણ આપી છે, પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું અને ત્યાં અમને જાણ પણ કરી કે આ લોકેશન બતાવે છે। કાલ બપોરે 12 વાગ્યાની જાણ કરી છે। આજે ચોથો દિવસ થયો છે, હજી તે લોકેશનની પણ જાણ અમને કોઈ કરતા નથી કે અમને મળી ગઈ છે છોકરી કે કોઈ પણ વાતની। આજે ચોથો દિવસ થયો છે, એટલે મારી એવી વિનંતી છે કે ઇલિયાસ નામના વ્યક્તિને ગમે તે રીતે પકડી લાવો, મારી દીકરીને મને પાછી આપો અને મારી દીકરી ઉપર એને એવું કંઈક કરી મૂક્યું છે કે મારી દીકરી નથી મારું માનતી કે નથી મારા ઘરનાનું માનતી। એ છોકરી ઇલિયાસ નામના વ્યક્તિના જ કહેવામાં છે। એટલે અમારી એવી હાથ જોડીને વિનંતી છે કે આવા વ્યક્તિને મોમેડિયનને તમે સજા આપો, જે એના ઉપર કલમ લાગતી હોય કલમ લગાડો અને અમારી દીકરી અમને સહી સલામત પાછી આપો। છોકરી નો આવે એ બધું ન થાય, પણ એને એના માટે કંઈક કરી મૂક્યું છે એટલે એનું જ નામ લે છે, અમારું નામ નથી લેતું। બરોબર। શું અપેક્ષા તમારી સરકાર પાસે, પોલીસ પાસે સામે જોવા? અમારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય અને આવો કદમ કોઈ બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે। હિન્દુ સંગઠનો પાસે અપેક્ષાઓ છે? હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા છે અમારો સાથ આપે, બધાય સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે।